આગળ વધીએ વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે। વાઘોડિયાના મતદારોને ભાજપા તરફી મતદાન કરવા માટે ધમકી આપવાના મુદ્દે ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે। સાથે જ 3 દિવસમાં સમગ્ર મામલે જવાબ રજૂ કરવા આદેશ કર્યો। ઇલેક્શન કમિશન દ્વારા ધારાસભ્યના ધમકીભર્યા વિડીયોની પણ તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે તાજેતરમાં મધુ શ્રીવાસ્તવનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ મતદારોને ધમકીભર્યા અવાજે ભાજપાને મત આપવાની અપીલ કરે છે। તેઓ ભાજપાને મત નહીં આપો તો ઠેકાણે પાડી દેવાની ધમકી આપે છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા અમિત પટેલ પાસેથી। અમિત, મધુ શ્રીવાસ્તવને ઇલેક્શન કમિશન તરફથી નોટિસ ફટકારવામાં આવી છે, જે રીતે 2 દિવસ પહેલાની આ સમગ્ર ઘટના હતી। આ બાદ હવે કયા પ્રકારની કાર્યવાહી ઇલેક્શન કમિશન કરી શકે છે અને નોટિસમાં આખરે શું કહેવામાં આવ્યું છે? અમિત, બિલકુલ ચિત્રા, જે રીતે વડોદરા જિલ્લાના વાઘોડિયાના જે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છે, તેઓએ 2 દિવસ અગાઉ જે પ્રકારે એક તેમનો વિડીયો વાયરલ થયો હતો અને વિડીયોમાં સ્પષ્ટ તેઓએ મતદારોને ધમકી આપી હતી કે જો તેમને મત નહીં આપવામાં આવે તો ઠેકાણે પાડી દેવામાં આવશે। આ વિડીયો પ્રાથમિક દ્રષ્ટિએ તેની જે ગંભીરતા છે એ જોતા જે ચૂંટણી વિભાગ છે હરકતમાં આવ્યું છે અને ચૂંટણી વિભાગે પ્રથમ તપાસની અંદર મધુ શ્રીવાસ્તવને દોષી ઠેર્યા છે અને તેઓના વિડીયોના બદલામાં તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને 3 દિવસ મધુ શ્રીવાસ્તવના સમગ્ર મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે, જવાબ માંગવામાં આવ્યો છે। ચોક્કસથી કહી શકાય કે ચૂંટણી પંચને પણ આ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક મધુ શ્રીવાસ્તવે જે આદર્શ આચાર સંહિતા છે તેનો ક્યાંક ને ક્યાંક ભંગ કર્યો છે અને એટલા જ માટે તેમનો ખુલાસો માંગી એ જાણકારી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ખરેખર મધુ શ્રીવાસ્તવ આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે અને તેઓનું જે નિવેદન છે તે અંગે શું વિચારી રહ્યા છે। હવે સૌથી મહત્વની બાબત એ છે કે મધુ શ્રીવાસ્તવ ચૂંટણી વિભાગને કેટલા દિવસમાં જવાબ આપે છે અને તેમનો જે જવાબ છે અથવા તો તેમનો જો એક્સક્યુઝ છે એ કયા પ્રકારનો છે। મધુ શ્રીવાસ્તવના જવાબ બાદ ચૂંટણી વિભાગ પોતાની જે ફાઇનલ કાર્યવાહી છે એ કાર્યવાહી કરશે। ચોક્કસથી જિલ્લા કલેક્ટર એટલે કે જે મુખ્ય ચૂંટણી અધિકારી છે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કયા પ્રકારની કાર્યવાહી થાય, પરંતુ તેઓએ ખાસ જવાબ આપવાનું ટાળ્યું હતું। ચોક્કસથી તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે મધુ શ્રીવાસ્તવનો જે ખુલાસો છે તેમનો જે જવાબ છે એ જવાબ આવ્યા બાદ તેઓ જે આખો મુદ્દો છે તેની જે ઘટનાની ગંભીરતા છે એ ગંભીરતાથી જોયા બાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે। ચોક્કસથી એક વાત સ્પષ્ટ છે કે મધુ શ્રીવાસ્તવ વિરુદ્ધ ચૂંટણી વિભાગે લાલ આંખ કરી છે અને તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થવાની છે, પરંતુ આ કાર્યવાહી કયા પ્રકારની હશે અને આ કાર્યવાહી બાદ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટને કેટલું નુકસાન થાય છે, તેમને કેટલી તેમની જે છબી છે ખરડાય છે, ખુદ ભાજપની કેટલી છબી ખરડાય છે, આ તમામ સવાલો એક તપાસનો વિષય છે અને આ તમામ સવાલોના જવાબ વડોદરા જિલ્લા કલેક્ટરના જે તપાસના રિપોર્ટ બાદ જે ચૂંટણી વિભાગના અધિકારીઓના રિપોર્ટના બાદ જાણવા મળશે। પરંતુ આ તમામની વચ્ચે અત્યારે હાલમાં જે પ્રકારે નોટિસ ફટકારી છે તેને લઈને રાજકીય ભૂકંપ પણ સર્જાયો છે। ચિત્રા, બિલકુલ અમિત, આ સાથે ગઈકાલે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું તેઓએ કહ્યું કે આ મુદ્દે તેઓ અજાણ છે અને જો કહ્યું હોય તો આ પ્રકારની વાત વ્યાજબી નથી। ત્યારબાદ કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી? કારણ કે બીજેપીમાંથી આ જ રીતના આવા નિવેદનો આપવા અને કદાચ બીજેપીને જ અહીં વચ્ચે આવી શકે છે, વચ્ચે આડો અહીં કહી શકાય કે એક ઊંધો પ્રચાર અહીં થઈ શકે છે। કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા અહીં સામે આવી છે સીએમઓ તરફથી કે ત્યારબાદ કોઈ પણ અન્ય મોટા નેતાઓ તરફથી? ચિત્રા, જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે વાઘોડિયાના જે પ્રભારી એટલે કે વડોદરા બેઠકના જે પ્રભારી છે ભૂપેન્દ્ર લાખાવાલા તેઓની હાજરી હતી, ખુદ જે રંજન ભટ્ટ છે તેમની પણ હાજરી હતી, આ સિવાય સ્થાનિક ભાજપના નેતાઓની પણ હાજરી હતી। આ તમામ જવાબદાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાજરીમાં મધુ શ્રીવાસ્તવ ધારાસભ્યએ આ પ્રકારનો બફાટ કર્યો હતો અને પરંતુ આખી ઘટના બાદ હવે જ્યારે આ નેતાઓને સવાલ પૂછવામાં આવી રહ્યો છે ત્યારે આ તમામ નેતાઓ કેમેરાથી બચી રહ્યા છે, તેઓ પોતાની પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે। ટીવી9ના આધારભૂત સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે મુજબ મધુ શ્રીવાસ્તવને પ્રદેશમાંથી ભાજપના નેતા દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે અને તેઓને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે તેઓ આ વડોદરા લોકસભા બેઠકની ચૂંટણીના પ્રચારના કાર્યમાં ના જોતરાય, તેઓ મીડિયા સાથે પણ વાત ના કરે અને આ તમામ બાબતોથી તેમને દૂર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પરંતુ આ તમામ જે બાબત છે તેમાં મીડિયાને પણ કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી રહી। ચોક્કસથી ટીવી9એ પણ પ્રયાસ કર્યો હતો
કે તમામ નેતાનો સંપર્ક કરવામાં આવે અને ખરેખર તેઓ આ બાબતે કયા પ્રકારની કાર્યવાહી કરી છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવે, પરંતુ નેતાઓએ અત્યારે હાલ મગનું નામ મરી પાડવાનો તેઓએ નિર્ણય કર્યો હોય તેમ તેઓએ ચૂપકીદી સેવી લીધી છે. ખુદ રાજ્યના મુખ્યપ્રધાન હોવાના નાતે 24 કલાક બાદ પણ તેઓને આ પ્રકારની ઘટનાની જો કોઈ માહિતી ના હોય ને તેઓ અખબારમાં વાંચ્યું હોવાની વાત કરી પોતાની જવાબદારીમાંથી જો છટકવાનો પ્રયાસ કરતા હોય તો સ્પષ્ટ બાબત છે કે આખી જે ઘટના છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તે ડરે કોઈ પણ પ્રકારની કાર્યવાહીથી અત્યારે હાલમાં ભાજપના નેતાઓ બચી રહ્યા છે. બિલકુલ આભાર અમિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો એક તરફ ઇલેક્શન કમિશને અહીં લાલાંખ કરી છે મધુ શ્રીવાસ્તવની સામે, જે વિડીયો 2 દિવસ પહેલા વાયરલ થયો હતો કે જેમાં તેઓ વોટર્સને ધમકાવી રહ્યા હતા, જે બાદ આ સમગ્ર મામલો વિવાદાસ્પદ પણ બન્યો હતો. પરંતુ મહત્વની વાત એ રહી, જે રીતે સંવાદદાતા અમિત પટેલે કહ્યું કે તમામ ત્યાંના સ્થાનિક નેતાઓ ઉપસ્થિત હતા, તેમની હાજરીમાં જ આ પ્રકારનું તેઓએ નિવેદન આપ્યું, જે બફાટ કર્યો, તેને લઈને કોઈ પણ હવે કંઈ કહેવા માટે તૈયાર નથી અને કોઈ પણ રીતનું કહી શકાય કે નિવેદન તેઓ નથી આપી રહ્યા. પરંતુ સ્થાનિક લેવલે તેમને એક રીતે ઠપકો ચોક્કસથી આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણીના પ્રચારથી તેઓ દૂર રહે. વાઘોડિયાના ભાઈઓ બહેનો વડીલો